ખરેખર કદાચ આ પ્રવાસન સ્થળ તરીકે હોય વિકસે એવું ગોમ છે. બરાબર બરાબર. કારણ કે 250-300 ક્રાંતિકારીઓને જો ફાંસી આલી હોય એ વાત નાની મોટી તો ના કહેવાય. શું કે અંગ્રેજોને રંજાડવા માટે 250 થી 300 જણની એમની ટોળી ક્રાંતિકારીઓની ભેગી કરી. બરાબર. આશરે લગભગ 20-25 જણ એક સાથે આમ બાત ભરીને ઉભા રહે ત્યારે આ જે વડ છે એ આખો ગોળ આપણે ફરી શકીએ એટલી આ જે વડ છે એની જાડાઈ છે. વિકાસ ની રીતે જુએ તો કદાચ કેવું કે ભારતભરમાં આ વડનું નામ પ્રખ્યાત થાય. નમસ્કાર મિત્રો, તો અત્યારે હું જઈ રહ્યો છું ખાનપુર ગામે કે જ્યાં ફાંસીઓ વડ આવેલો છે. અને મિત્રો આ ફાંસિયા વડ વિશેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર હું તમને આપીશ. ફાંસિયા વડને ફાંસીઓ વડ કેમ કહેવામાં આવે છે તેમજ મિત્રો અહીંયા શું ઘટના ઘટી હતી તેનું જે રહસ્ય છે એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર હું તમને આપીશ. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, તો આજે આપણે વાંચા વગરના વડલા વિશેની વાત કરવી છે. છેક 1857 થી લઈને અત્યાર સુધી ફાંસિયા વડ તરીકે જાણીતો બનેલ એવો આ જે વડલો છે એની વિશેની વાત કરવી છે. તો મિત્રો આ જે વડ છે એની ઉપર જે 1857 ની અંદર જ્યારે સ્વતંત્ર સંગ્રામ ચાલી રહ્યો હતો ત્યારે 250 જેટલા વ્યક્તિઓને અહીંયા ફાંસી આપવામાં આવી હતી. 250 જેટલા ક્રાંતિકારીઓને અહીંયા ફાંસી આપવામાં આવી હતી. તો આ જે વડ ઉપર જે ફાંસી આપવામાં આવી હતી એની આપણે સંપૂર્ણ માહિતી અહીંના સ્થાનિક છે અમારા દિનેશજી કરીને એમની પાસેથી આપણે સંપૂર્ણ માહિતી લઈશું. તો શું દિનેશજી, આ વડ વિશે તમે શું કહેશો? કેટલા લોકોને અહીંયા ફાંસી આપવામાં આવી હતી એની વિશેની થોડી માહિતી તમે અમને આપજો. આ વડ ઉપર લગભગ 250 થી 300 ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી ગઈડિયાનું કહેવું છે. અને 1857 નો જે વિપ્લવ નિષ્ફળ થયો ત્યારબાદ આ ગામના જીવાજી સોલંકી એ જીવાજી ઠાકોર તરીકે ઓળખાય છે. પછી સારસાના ગરબડદાસ પટેલ અને એક મુનશીજી હતા, એ કઈ ના થાય મને ખબર નહીં, અને એ 3 જણની ટોરી હતી. અને આ 3 જણે લગભગ હવે આ કોતર વિસ્તાર હતો એટલે શું કે અંગ્રેજોને રંજાડવા માટે 250 થી 300 જણની એમની ટોરી ક્રાંતિકારીઓની ભેગી કરી. બરાબર. એટલે કેવું કે આ 250-300 ની ટોરી ખરી, પણ કેવું કે અંગ્રેજો હમ થવા તો એ ટોરી નોની પડે. પણ આ લોકો અંગ્રેજોને માનસિક રીતે એટલા ટોર્ચર કરતા અને એટલા હેરાન કરતા કે રાતે એમના તબેલા હોય, ઘોડા બધેલા હોય ને એમના પૂછડો જઈને વાળી આવે અને એ રીતે એમને માનસિક ટોર્ચર કરતા. અને એકલ દોકલ હોય એમને રંજાડવાના. અને કોતર વિસ્તાર હતો એટલે અંતે બહુ જંગલ જેવું જ હતું એ વખત. આટલું બધું વિકસિત નતું, પણ તે વખતે એવું હતું. એટલે શું કે એ વખત પછી ધીરે ધીરે આ લોકોને ખબર પડી એટલે જીવાજી સોલંકીને પકડી લીધા હતા. બરાબર. અને પહેલા એમને આ ફાંસી વડે ફાંસી આપી હતી. અને પછી એવા નાના મોટા ક્રાંતિકારીઓને બહારથી પકડ્યા હોય ને તો આ વડે જ ફાંસી આપતા હતા. કારણ કે આ નિર્જન જગ્યાએ જ હતો વડલો, અને આ જગ્યાએ ફાંસી આપે તો કોઈ જોને નહીં. એટલે એવા કેટલાય ક્રાંતિકારીઓ, અનામી ક્રાંતિકારીઓ થઈ ગયા, એમને આ બદલે ફાંસી આપી દીધેલી. એટલે એમનો કશું રેકોર્ડ નહીં હતા. એ નજીકમાં એક પાડીઓ છે, પાડિયા પર લીપી છે, એ અમને ખબર નહીં પડતી. અને કઈ ભાતીજી મહારાજ નું મંદિર છે એ જગ્યાએ પાડીઓ છે. એ બે શેના પાડિયા છે હજુ ગામ લોકો નહીં કોઈને ખબર નથી. બરાબર. તો આ જગ્યાએ ટોટલ 250 કરતા વધુ વ્યક્તિઓને આજુબાજુના ગામડાઓના જે સ્વાતંત્ર્ય સેનાની હતા, ક્રાંતિકારીઓ હતા, એમને અહીંયા 250 કરતા વધુ વ્યક્તિઓ હશે કદાચ એમને અહીંયા આ વડ ઉપર ફાંસી આપવામાં આવી હતી. તો મિત્રો આજે અમારા દિનેશજી છે એમની પાસેથી આપણને થોડી માહિતી મળી છે કે અહીંયા 250 જેટલા ક્રાંતિકારીઓ જે હતા એમને અહીંયા ફાંસી આપવામાં આવી હતી. મિત્રો આ જે વડલો છે એ આજની તારીખે પણ અહીંયા અડીખમ છે. આપ જોઈ શકો છો એમ આ જે વડલો છે એની જે પહોળાઈ છે એ પણ હું તમને બતાવવાની કોશિશ કરું છું કે આશરે લગભગ 20-25 જણ એક સાથે
આમ બાત ભરીને ઉભા રહે ત્યારે આ જે વડ છે એ આખો ગોળ આપણે ફરી શકીએ એટલી આ જે વડ છે એની જાડાઈ છે. અને વડલો જે છે ઘણો વિશાળ છે, આપ જોઈ શકો છો એમ વડલો ઘણો વિશાળ છે. ઘણા બધા અહીંયા ડાળખા છે અને જે ડાળ છે એ મોટા મોટા છે, ઘણા બધા ડાળો છે. વડવાઈઓ પણ લબડેલી છે, કેટલીક જગ્યાએ આવા નીચે વડવાઈઓ લબડી અને આથી અંદર પણ બીજા વડ ઉગેલા છે. તો મિત્રો આ જે વડ છે અહીંયા 250 જેટલા ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી. મિત્રો હવે 2025 ચાલી રહી છે અને આઝાદીને આશરે 75 વર્ષ કરતા પણ વધુ સમય થઈ ગયો છે. તો આ જે વડ છે એ વડ ક્યાંક ને ક્યાંક ઇતિહાસની અંદર ભૂલાઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક ઇતિહાસ ભૂસાઈ રહ્યો છે. તો આપ સૌ જે મારા દર્શક મિત્રો છે એમને હું વિનંતી કરીશ કે જે આ ફાંસિયા વડ તરીકે પ્રચલિત બનેલ જે વડ છે એની આપ સૌ અવશ્ય મુલાકાત લેજો. કારણ કે અહીંયા આપણા દેશની આઝાદીની ચળવળની અંદર આશરે ઘણા બધા જે ક્રાંતિકારીઓ કહેવાય એવા ક્રાંતિકારીઓને અહીંયા ફાંસી આપવામાં આવી હતી. એવા હુતાત્માઓને અહીંયા હુતાત્માઓએ પોતાનું બલિદાન આપેલું છે. તો મિત્રો આપ સૌ આઝાદી મળી ગઈ છે આપણને, તો આપ સૌ આજે ખાનપુર ગામે જે આણંદ જિલ્લાનો એક ગામ છે જે નદી કિનારે આવેલું છે, તો આ સ્થળની આપ અવશ્ય મુલાકાત લેજો. મારા ધારામાં જે તિરંગા યાત્રા આજથી 10-12 વર્ષ પહેલા કાઢી હતી, ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, દિલીપભાઈ પટેલ અને બીજા નાના મોટા ધારાસભ્યો તો કેટલાય લગભગ બહુ ઘણી બધી સંખ્યામાં આવેલા. એ લોકો આ વડે આયા જોયું, પણ વડનો વિકાસ એવો ને એવો જ રહ્યો છે. કોઈ સરકાર તરફથી આ વડની તકેદારી લીધી નહીં. બરાબર. આ જો ખરેખર આ વડને એ લોકો વિકાસ ની રીતે જુએ તો કદાચ કેવું કે ભારતભરમાં આ વડનું નામ પ્રખ્યાત થાય એવું. ખબર નહીં સરકારને શું ખબર નહીં કે એ લોકોને શું છે તે આ વડ પર એમને કોઈ રસ જ નહીં. બરાબર. એમને ખાલી ફોટોગ્રાફીમાં જ રસ. બરાબર. ખરેખર કદાચ આ પ્રવાસન સ્થળ તરીકે હોય વિકસે એવું ગામ છે. બરાબર. 250-300 ક્રાંતિકારીઓને જો ફાંસી આલી હોય એ વાત નાની મોટી તો ના કહેવાય. કદાચ જો સરકાર ઇન્ટરેસ્ટ લેવાની મેં તો ખરેખર આ ખાનપુર ગામ એક પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવે એવું છે. અને લોકો માહિતગાર થાય કે આ શહીદોનો વડલો છે. બરાબર.
તો મિત્રો આ જે શહીદીનો જે વડલો આવેલો છે એની બાજુમાં જ એક પાળિયો છે, પરંતુ પાળિયા વિશેની કોઈ પણ પ્રકારની સંપૂર્ણ માહિતી અમારી પાસે નથી. તો આ પાળીઓ ક્યારથી છે અને કોનો છે એ મને ખબર નહીં. ખબર નથી. બરાબર. અને ગામ લોકોના કહેવા મુજબ આ પાળીઓ કોક આ વડલે જે વડલે, હા ફાંસી આપી હતી હા એમાંનો એ જ કોઈકનો શહીદ છે. વીરનો જ છે પાળીઓ. બરાબર બરાબર. તો અહીંયા પણ કંઈક હવે મારા ધાર્યા મુજબ જુહાસુર એવું કહેતા હતા બરાબર. અહીંના લોકો, હા હા પણ કદાચ જુહાસુર ના હોય, હા હા. એ જીવાજીનું કદાચ હોઈ જીવાજી ઠાકોરનું જ હોય અને જીવાજી જુહાસુર કદાચ જુહાજી પણ જીવાજી હોય એમ. હોઈ શકે હોય જીવાજી સોલંકી નો હોય. હોઈ શકે. તો આપણે જરા નજીકથી જે પાળીઓ છે એના આપણે દર્શન કરાવીશું. અત્યારે પાળિયાને સરસ રીતે અહીંયા પ્લાસ્ટર કરી અને મૂકેલ છે અને અહીંયા દીવાબત્તી પણ કરવામાં આવે છે. તો મિત્રો જ્યારે પણ તમે આ જો વડલાની મુલાકાત લો તો વડલાની નજીકમાં જ આ જે પાળીઓ છે, જે પાળિયા દેવ કહેવામાં આવે છે, એ અહીંયા છે. તો એના પણ આપ અવશ્ય મુલાકાત લેજો.